નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામનું ફરીથી સ્વાગત કરે છે. વૈદિક ગણિત આધારિત આપણે ગાણિતિક જે શોર્ટ ટ્રીકો છે એ આપણે આ વિડીયોમાં શીખવા જઈ રહ્યા છીએ. શીખો, સમજો, અજમાવો અને ચમકો. વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, હવે વૈદિક ગણિતનું મહત્વ શું છે? વૈદિક ગણિતનું મહત્વ એવું છે કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણી ગણતરી કરવાની સ્પીડ છે એ વધવી જોઈએ. સાથે સાથે ગણતરી છે એનો જે જવાબ આવે એ હંમેશાને માટે સાચો જવાબ આવવો જોઈએ. અને ઝડપથી આપણે જ્યારે દાખલા કરતા હોય તો ક્યાંક ને ક્યાંક ગણતરીમાં આપણી ભૂલ થઈ જાય. એ ભૂલ ન પડે એના માટે આપણે વૈદિક ગણિતનું થોડુંક બેઝિક જ્ઞાન હોવું એ આપણે જરૂરી છે. તો ઘણી બધી ટ્રીકો આપણે આ વિડીયોની અંદર કવર કરવા જવાના છીએ. તો આપણે ધ્યાન દઈને આ વિડીયો જોશું, છેલ્લે સુધી જોશું, જેથી કરીને એક પણ ટ્રીક આપણે મિસ ના થઈ જાય. રેડી? સૌથી પહેલા છે કે 2 અંકની કોઈ પણ સંખ્યા હોય એનો આપણે પાડો બનાવવાનો, ટેબલ બનાવવાની રીત આપણે સૌથી પહેલા શીખીએ છીએ કે ટેબલ કેવી રીતે બનાવાય. હવે આપણે 1 થી 4 ધોરણમાં ભણતા હોઈએ અથવા 1 થી 4 ની અંદર ક્યાંક ને ક્યાંક 1 થી 10 ના પાડા તો આપણને આવડતા જ હોય. 1 થી 10 ના પાડા આવડે છે તો એનો મતલબ એવો કે આ ટ્રીક કર્યા પછી 11 થી 100 સુધીના પાડા આપણને આવડી જવાના છે. તો કેવી રીતે થાય? આપણે અહીંયા મેં તમને એક ઉદાહરણ લખ્યું છે કે 37 નો પાડો બનાવવો હોય કે 37 નો પાડો આપણે શીખવો હોય તો કેવી રીતે થાય? તો 37 છે એમાં 2 આંકડા છે, એક 3 છે અને એક 7 છે. તો 3 નો પાડો છે એ આપણે અહીંયા નીચે લખવાનો. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાણ 30. આ બાજુ 3 નો પાડો લખો, આ બાજુ 7 નો પાડો લખવાનો, પણ આંકડા 2 ડિજિટમાં લખવાના. 7 એકુ 7 તો 07 લખાય, 7 દુ 14, આંકડા સેજ છૂટા લખવાના. 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 સત્યુ 49, 7 અઠ્ઠા 56, 7 નવા 63, 7 દાણ 70. ક્લિયર છે? આટલું કામ થઈ જાય પછી અહીંથી આપણે લીટી મારી દેવાની છે. ક્લિયર છે? હવે આનો જવાબ કેટલો આવશે? 37 એકા 37 થાય, બધાને ખબર છે. આપણે એવું કરવાનું છે કે આપણે આ 2 જે સંખ્યા છે ને આનો સરવાળો કરવાનો. 3 ને 0 કેટલા થાય? 3. લીટી પછી આંકડો 7 છે એ એમને. અહીંયા 6 ને 1 કેટલા થાય? 7. તો 7 અને પાછળ આ ચોગડો છે એ એમને. અહીંયા 9 ને 2 કેટલા થાય? 11. પાછળ એકડો એમને, આ એકડો છે એમને. પછી અહીંયા 12 ને 2 કેટલા થાય? 14. પાછળ આ આઠડો છે એમને. આ 15 ને 3 કેટલા થાય? 18. અને પાછળ પાંચડો છે એમને. એટલે આ જે લીટીના આંકડા છે ને, લીટી પછીના બીજા ડિજિટ એ એમનેમ જ આવશે. અહીંયા 2, 9, 6, 3, 0. આગળના જે આંકડા છે એનો સરવાળો કરવાનો. 18 ને 4 22, 21 ને 4 25, 24 ને 5 29, 27 ને 6 33 અને 30 ને 7 37. તો આ જે જવાબ આવ્યો એ આપણો 37 નો પાડો છે આખે આખો. અહીંયા નીચે જે જવાબ આપણને મળ્યા એ બધા જવાબ 37 ના પાડામાં આવે. 37 પંચા કેટલા થાય? તો 37 પંચા 185 થાય. 37 નવા કેટલા થાય? તો 333 થાય. 37 દુ કેટલા થાય? તો 74 થાય.
ક્લિયર છે? ફરીથી આપણે જોઈએ તો જો અહીંયા જે 37 છે, આ સાઈડ મેં 3નો પાડો લખ્યો છે, આ બાજુ 7નો પાડો લખ્યો છે. આગળના બે ડિજિટ છે એનો હું સરવાળો કરું છું, તો ત્યાં મારે જવાબ આવશે 3 ને 0 3 થાય, અને પાછળની જે એકમના અંકવાળી લાઈન છે આ લાઈન હું એમનેમ રાખીશ, આ 7 ના 7 એમનેમ. આગળ અહીંયા 6 અને 1 છે એનો હું સરવાળો કરીશ, 6 અને 1 7, પાછળ 4 છે એમનેમ. અહીંયા 9 ને 2 11, અહીંયા 1 એમનેમ. અહીંયા 21 ને 4 25, 9 એમનેમ. અહીંયા 30 ને 7 37, 0 એમનેમ. અહીંયા 15 ને 3 18 અને 5 એમનેમ. અહીંયા 12 ને 2 14 અને 8 એમનેમ. તો અહીંયા આપણો જે જવાબ મળતો જાય છે એ આપણો 37નો પાડો છે. ક્લિયર છે? તો આના ઉપરથી જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીએ એમ એમ આપણી સ્પીડ છે એ વધતી જશે, અને કોઈ પણ આપણને ગુણાકારમાં એવું પૂછાઈ જાય કે 37 અઠ્ઠા કેટલા થાય, તો આની ગુણાકાર આપણે જે સ્કૂલમાં આપણે કરતા હોય કે 37 ગુણ્યા 8 કરીએ, અને પછી 8 સત્તા 56નો છગડો વધી 5, પછી 8 તેરી 24, 25, 26, 27, 28 ને 29, આવું કરીએ તો આપણો સમય બગડે છે. અહીંયા સમય નહીં બગડે. જો 8 તેરી 24, 7 અઠ્ઠા 56, તો જવાબમાં આપણો છગડો એમનેમ રહેશે, અને 24 ને 5 29. તો આપણો સીધો આન્સર છે એ ઝડપથી આપણે લઈ આવી શકતા હોય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હજી એક આપણે પાડો બનાવતા શીખીએ. માની લો કે મારે 42નો પાડો બનાવવો છે. તો 42નો પાડો કેવી રીતે થાય? આ બાજુ આપણે 4નો પાડો લખવાનો, 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાણ 40. કારણ કે આપણને 1 થી 10ના પાડા તો આવડે જ છે. 2 એકુ 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવા 18, 2 દાણ 20. તો અહીંયા સુધી તમે જો, અહીંયા તો બધે 0 જ છે, તો આ 42 ના 42, આ 84 ના 84, કારણ કે આનો સરવાળો તો 4 જ થાય કે નહીં, આનો સરવાળો તો 8 જ થાય કે નહીં. એવી રીતે 12 અને 6, 16 અને 8. વાત પૂરી થઈ ગઈ. હવે શું કરશું? આ 20 અને 1નો સરવાળો કેટલો થાય? 21, આ 0 એમનેમ. પછી આ 24 ને 1 કેટલા થાય? 25, છેલ્લે બગડો વધ્યો એમનેમ. 28 ને 1 કેટલા થાય? 29, 4 વધેલો છે એમનેમ. 32 ને 1 કેટલા થાય? 33, આ 6 છે એમનેમ. 36 ને 1 કેટલા થશે? 37 અને 8 એમનેમ. 40 + 2 42, અને 0 છે તે એમનો એમ જ રહેશે. ક્લિયર છે? તો જો આપણને આ ટેબલ બનાવતા આવડી જાય, તો વચમાંથી કોઈ પણ વસ્તુ આપણને પૂછે ને, અને આપણે પ્રેક્ટિસ હોય તો એ સ્પીડથી આપણે કામ કરી શકશું. જો એવા ઉદાહરણ મેં આપ્યા છે. અહીંયા 25 ગુણ્યા 7 છે, તો 25 ગુણ્યા 7 કરવો હોય તો મારે કેવી રીતે કરવાનું? આપણે આ 7નો 2 હારે ગુણાકાર કરીએ કેટલા જવાબ આવે? 14. પછી વચમાં આપણે સ્લેશ મારી દીધો. 7 પંચા કેટલા થાય? 35. ક્લિયર? તો હવે પાંચડો તો છેલ્લો જે છે એ એમનેમ જ રહેશે. આ 5 તો આપણે આ આગળનો સરવાળો કરવાનો. 14 ને 3 કેટલા થાય? 17. તો 25 સત્તા 175 થાય. ક્લિયર? એવી રીતે 9 તેરી કેટલા થશે? 27. 9 પંચા કેટલા થશે? 45. તો 5 છે જવાબમાં એમનેમ રહેશે, અને 27 ને 4 31. હવે અહીંયા સીધું કરીએ કે 6 ચોક 24, 6 દુ 12, 2 એમનેમ, 24 ને 1 25. આટલી સ્પીડથી આપણે કરી શકશું. અને પછી પ્રેક્ટિસ થઈ જશે ને એટલે મનમાં ગણતરી થઈ જશે મોઢે. આપણે આ આખો લેક્ચર એવો છે કે ક્યાંય પણ આપણે કેલ્ક્યુલેટરની કે ગણતરીમાં
જે પરંપરાગત ઢબ છે એ રીતે આપણે ગણતરી કરવાની નથી, પણ સ્પીડથી કાઉન્ટ કરવાના છે. તો 5નો ગુણાકાર પહેલા કેની સાથે? 7 સાથે. તો 5 સત્તા 35, પછી 5 અઠ્ઠા 40. તો 0 એમનેમ રહીએ અને 35 ને 4 કેટલા થાય? 39. એવી રીતે 66 ગુણ્યા 6, તો બે બાજુ 36 36 આવે. તો આ 36 ને 3 39 અને છગડો એમનેમ. 54 ગુણ્યા 3 કેવી રીતે થાય? પેલા 5 તેરી 15, પછી 4 તેરી 12, તો બગડો એમનેમ રહીએ અને 15 ને 1 16. અને 9 અઠ્ઠા 72, પછી 9 દુ 18. તો આઠડો છે એમનેમ રહેશે અને 72 ને 1 73. તો આ રીતે આપણે સ્પીડથી ગણતરી છે એ કરી શકીએ છીએ અને ક્યાંય પણ ભૂલ પડવાની શક્યતા રહેતી નથી. હા, ભૂલ પડવાની શક્યતા તો રહે કે 6 ચોક 24 ની બદલે 6 ચોક 35 કરી નાખીએ, 6 ચોક 28 કરી નાખીએ. જો 1 થી 10ના પાડા ન આવડતા હોય તો ગણતરીમાં ભૂલ થાય અને થાય. તો 1 થી 10ના જે પાડા છે એ તો કડકડાટ આપણને મોઢે આવડવા જોઈએ. પછીનો ટોપિક છે વદી ચડાવ્યા વગર સરવાળા કરવા. સિમ્પલ આપણે એક દાખલો લઈએ, ઉદાહરણ લઈએ કે 25 છે, એમાં મારે 88 એડ કરવા છે. તો આપણે સ્કૂલમાં આવી રીતે દાખલો કરતા હોય, 8 ને 5 13નો તગડો, વધી 1, પછી 2 ને 1 3, અથવા તો 8 ને 2 10, 10 ને 1 11. આ રીતે આપણે દાખલો કરતા હોય, પણ આપણે ઊંધું શીખવું છે. 25 વત્તા 88 હોય તો આપણે આ બાજુથી દાખલો ચાલુ કરવાનો. 8 ને 2 કેટલા થાય? 10, લખી નાખ્યા. 8 ને 5 કેટલા થાય? 13, લખી નાખ્યા. બસ. તો હવે છેલ્લો આંકડો છે એ એમનો એમ. પછી અહીંયા કંઈક વધારાનો આંકડો છે, એ વધારાનો આંકડો આની હારે પ્લસ કરવાનો. તો 0 ને 1 કેટલા થાય? 1, અને છેલ્લે આ આંકડો વધ્યો એ 113. આવ્યો સેમ જવાબ? ફરીથી બીજું ઉદાહરણ જુઓ, 2 5 7 9 3 વત્તા 5 6 2 1 અને 8. આવો કોઈક સરવાળો આપણે કરવા જઈ રહ્યા છીએ. આ બાજુથી નહીં, આપણે આ બાજુથી કરશું ચાલુ. 5 ને 2 7, 6 ને 5 11, 7 ને 2 9, 9 ને 1 10, 8 ને 3 11. ક્લિયર? હવે પાછળનો જે આંકડો છે એ આપણે એમનેમ રાખી દીધો. હવે આ વધારાનો આંકડો છે આની હારે પ્લસ થાય. તો 1 ને 0 કેટલા થાય? 1. અહીંયા વધારાનો છે તો આની હારે પ્લસ. 9 ને 1 કેટલા થાય? 10. 0 વધ્યા અને વધારાનો 1 વધ્યો, 10 આવ્યા એટલે. તો અહીંયા 1 છે એ આની હારે પ્લસ કરો, 1 ને 1 2. આને આની હારે પ્લસ કરો, 7 ને 1 8. તો 82 0 11, આવો જવાબ આવે. હવે આપણે સાદી રીતે જોઈએ, 25 7 9 3 વત્તા 5 6 2 1 8. જોવો જી, 8 9 10 11નો એકડો વધી 1, 9 ને 1 10 ને 1 11નો એકડો વધી 1, 7 ને 1 8 ને 2 10નો 0 વધી 1, 6 ને 5 11 ને 1 12નો બગડો વધી 1, 5 ને 2 7 ને 1 8. તો આવું વધી ચડાવ્યા વગર આપણે જો જવાબ સેમ મળતો હોય તો સિમ્પલ રીતે દાખલો કરીને પણ આપણે દાખલો કરી શકીએ, જેથી આપણી ભૂલ ન થાય. ઓમાં તમે આમાં ક્યાંક ને ક્યાંક વધી ચડાવતા ભૂલી જાવ ને તો દાખલામાં ક્યાંક ને ક્યાંક તમે મિસ્ટેક કરો છો. ગમે એવડી રકમ હોય, 2 3 4 5 6 7 8 9, આનો સરવાળો મેં તમને કીધો 1 2 3 4 5 6 7 8 વત્તા 5 4 3 2 1 0 2 3 વત્તા 2 7 3 1 0 0 5 અને 2. આવડો મોટો સરવાળો કરવાનો હોય તો પણ આપણે હમણાં જે રીત અપનાવી એ રીતે આપણે આરામથી કરી શકીએ અને આપણો જવાબ ખોટો આવશે નહીં. તો 2 ને 1 3, 3 ને 5 8,
8 ને 2 10, અહીંયા લખી નાખવાના 10. 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 7 કેમ થાય? તો 9 ને 9 18 થાય ને એમાંથી 2 જાય એટલે 16. 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 3 13, 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 1 12, 6 ને 5 11, 11 ને 1 12, 6 ને 6 12 ને 1 13, 7 ને 6 13 થાય. હવે અહીંયા 8 ને 2 10, 10 ને 7 17, 17 ને 5 18 19 20 21 ને 22. અહીંયા 8 ને 2 10, 10 ને 9 19, 19 ને 3 22. ક્લિયર? બસ, તો આપણો જવાબ થઈ ગયો. આમાં ક્યાંય આપણે વધી ચડાવી નથી. હવે શું કરવાનું? આ 2 છે એ આપણે એમને ઉતારી લીધો. આ 2 વધારાનો કહેવાય, એને આની હારે પ્લસ કર્યો તો ત્યાં જવાબ આવ્યો 2 ને 2 4. આ 2 વધારાનો છે, આની હારે પ્લસ કર્યો તો 3 ને 2 5. આનો આની હારે સરવાળો કર્યો તો 2 ને 1 3. આ વધારાનો 1 આની હારે સરવાળો કર્યો તો 2 ને 1 3. આનો આની હારે સરવાળો કર્યો તો 3 ને 1 4. આનો આની હારે સરવાળો કર્યો તો 6 ને 1 7. આનો આની હારે સરવાળો કર્યો તો 1. અને આ છેલ્લો આંકડો એમને વધ્યો તો 1. આ પછી તમે કેલ્ક્યુલેટર કરીને હિસાબ કરો ને તો પણ આ જ જવાબ આવે, અને સાદી ગણિતની રીતે કરો તો પણ આ જ જવાબ આવશે. તો વધી ચડાવ્યા વગર સરવાળા બાદબાકી આપણે જલ્દી કરી શકીએ અને ભૂલ વગર કરી શકીએ. 5 7 3 0, અને અહીંયા આપણે લખીએ 8 7 8 અને 2. આનો સરવાળો આપણને કીધો હોય તો 8 ને 5 13, 7 ને 7 14, 8 ને 3 11, 2 ને 0 2. તો હવે શું કરવાનું? આ 2 છે તો 2 ને એમને ઉતારી લીધા. હવે અહીંયા કાંઈ વધારાનું નથી. હવે આનો વારો આવ્યો તો એ 1 એમને. આ વધારાનો કહેવાય, એને આની હારે પ્લસ કરો તો 4 ને 1 5. આ 1 વધારાનો છે, એને આની હારે પ્લસ કરો તો 3 ને 1 4. આ છેલ્લે એકડો વધ્યો એ આપણે એમને ઉતારી લીધો. તો 14 512 જવાબ આવે. 5 7 3 0 વત્તા 8 7 8 2. આપણે સિમ્પલ રીતે કરીએ તો 2 ને 0 2, 8 ને 3 11 નો એકડો વધી 1, 7 ને 7 14 ને 1 15 નો પાંચડો વધી 1, 5 ને 1 6, 6 માં 8 નાખીએ તો 14. તો સેમ આન્સર જ આવે છે. તો અહીંયા ક્યાંક કાઉન્ટ નાના નાના કરવા પડે. આ 4 ને 1 5 ને 3 ને 1 4 ને અહીંયા કેવું કર્યું? 5 ને 8, 5 ને 1 6 ને 6 માં 8, એટલે આપણે પાછા વેઢા ગણવાના, કા મનમાં ગણતરી કરવાની. તો ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ પડવાની શક્યતા હોય. આપણે ગણતરીમાં ભૂલ થવા દેવી નથી. એના માટેની આ વૈદિક ગણિતની રીત છે. વૈદિક ગણિત એટલે કે જ્યારે ઋષિ મુનિઓ છે તે આશ્રમમાં જેમ વિદ્યાર્થીને ભણાવતા ને, તો આ ગણિત છે નવું નથી, જૂનું ગણિત છે. કે પહેલાના જે લોકો છે જે આશ્રમમાં ભણવા જતા, રાજા રજવાડાના છોકરા છે, રામ ભગવાનના જે છોકરા છે લવકુશ, તો એ આવું જ કંઈક શીખા હોય એવું માનવામાં આવે છે. તો આ પદ્ધતિ છે ભારતીય પદ્ધતિ છે, વૈદિક પદ્ધતિ છે. વૈદિક કાળની અંદર આ રીતે મેથ શીખવવામાં આવતું હતું, જેથી ગણતરી છે મોઢે થઈ શકતી. કારણ કે ત્યારે પાટી પેન કે પછી નોટબુક્સ, મોબાઈલ ફોન એવા કોઈ પણ સ્ત્રોત અવેલેબલ ન હતા. જોઈએ આગળ. ચાલો, હવે 2 અંકની કોઈ પણ સંખ્યા છે એનો 11 વડે ગુણાકાર કરવો હોય તો આપણે કઈ ટ્રીક અજમાવી શકીએ? નવો ટોપિક છે. તો 23 ગુણ્યા 11 કરવા હોય તો આપણે એકચ્યુઅલમાં આવી આપણી પ્રોસેસ છે કે આ એકમ દશકનો 0, પછી 1 તેરી 3, 2 એકુ 2, પછી આનો વારો આવે 1 તેરી 3 અને 2 એકુ 2, પછી આનો સરવાળો કરવાનો 3, 3 ને 2 5 અને પછી 2. તો આ આપણી પ્રોપર મેથડ છે કે આ રીતે આપણે ગુણાકાર
કરીએ છીએ. પણ હવે આનો સીધો આન્સર અહીંયા 2 લખ્યા, અહીંયા 3 લખ્યા, 23 એટલે હવે 2 અને 3 નો સરવાળો કેટલો થાય? 5. એ આપણે અહીંયા વચ્ચે મૂકી દીધો, થઈ ગયો જવાબ. એવી રીતે 4 અને 5, 45 ને છૂટા કર્યા. હવે 4 ને 5 નો સરવાળો કેટલો થાય? 9. આપણો આન્સર. 6 અને 5, તો 6 ને 5 નો સરવાળો કેટલો થાય? 11. આ આપણો આન્સર ન કહેવાય. રેડી? તો 5 અહીંયા, પછી આ એક વધારાનો એક અહીંયા, પછી આ વધારાનો એકડો છે એને આની હારે પ્લસ કરવા પડે, એટલે 715. હમણાં આપણે સરવાળા કરતા શીખ્યા એ જ રીતે 72 ગુણ્યા 11 એટલે 7 અને 2, તો 7 ને 2 નો સરવાળો કેટલો આવે? 9. તો આ જવાબ આપણો. પછી 93 ને 11 એટલે 9 અને 3, 9 ને 3 કેટલા થાય? 12. બે આંકડામાં જવાબ આવ્યા તો આપણે આ કરવું પડે. હવે 3 નો 3, પછી આ 2 નો 2, આ એક વધારાનો થયો એને યાર પ્લસ કરી દો તો 9 ને 1 10. આ રીતે આપણે આરામથી દાખલા છે કરી શકીએ. હજી એક ઉદાહરણ જોઈએ. માની લો કે તમને એવું આપ્યું કે 27 ગુણ્યા 11 કેટલા થાય? તો બગડો લખવાનો અને સાતડો લખવાનો જુદા જુદા, અને આ બેનો પ્લસ કરી દેવાનો. 7 ને 2 કેટલા થાય? 9. આ આપણો જવાબ. આ જ આન્સર આવે. રેડી? હવે મેં એવું કીધું કે 6 2 ગુણ્યા 11 કેટલા થાય? તો આપણે કેવી રીતે કરશું? 6 ને 2 છૂટા છૂટા લખશું, 6 ને 2 નો સરવાળો 8 વચ્ચે લખશું. રેડી? એવી રીતે 73 ગુણ્યા 11 કેટલા થાય? તો 7 અને 3 છૂટા છૂટા, વચમાં 7 ને 3 નો સરવાળો. તો 3 છે એમનેમ, 0 છે એમનેમ, આ વધારાનો એક છે અને આની પ્લસ કરો તો 803. સિમ્પલ છે કે નહીં સિમ્પલ? હજી એક નવું એક તમને શીખડાવું, યાદ રહીએ તો ઠીક છે. 2 3 6 ગુણ્યા 11 આવી 3 આંકડાની કોઈક સંખ્યા આપેલી છે. 3 આંકડાની સંખ્યા આપેલી હોય તો શું કરવાનું? હમણાં આપણે કીધું હતું કે પહેલો ને છેલ્લો આંકડો છૂટા છૂટા મૂકી દેવાના. 2 ને 6 થયા, પછી આ બેનો સરવાળો કરવાનો. 3 ને 2 કેટલા થયા? 5. અહીંયા મૂક્યા. પછી 3 ને 6 નો સરવાળો કેટલો થાય? 9. અહીંયા મૂક્યા. તો 2 5 9 અને 6 આ આપણો સાચો જવાબ કહેવાય. હજી એક ઉદાહરણ લઈ. 9 6 3 ગુણ્યા 11, આપણે આવું કરવું છે. 3 આંકડા વાળો ગુણાકાર. રેડી? તો 9 અને 3 આપણે અહીંયા મૂકી દીધા. હવે 9 ને 6 કેટલા થાય? 15. તો અહીંયા મૂકી દીધા. હવે આ 6 ને 3 કેટલા થાય? 9. અહીંયા મૂકી દીધા. બસ હવે આ સરવાળાનો જવાબ કરતા હતા એમ. આ 3 નો 3, આ 9 નો 9, આ 5 નો 5, આ એક વધારાનો છે એને આની અંદર પ્લસ કરો તો 9 ને 1 10. 10 593 જ જવાબ આવે એનો. બાકી આ તો સાવ સહેલું થઈ ગયું. 2 અને 3 અહીંયા બેનો સરવાળો, અહીંયા 4 અને 5, તો 5 ને 4 9, અહીંયા 6 અને 5 ને જુદા કર્યા તો વચમાં 6 ને 5 11, તો 5 નો 5, 1 નો 1, આ એક વધારાનો છે એ 7, અહીંયા 7 અને 2 વચમાં 9, અહીંયા 9 અને 3, 9 ને 3 12, આ તગડો એમનેમ, આ બગડો એમનેમ, આ વધારાનો 9 ને 1 10. તો 2 આંકડાનો હોય કે 3 આંકડાનો હોય તો આપણે આરામથી એનો જવાબ છે એ લખી શકીએ છીએ. ક્લિયર? જશું આગળ. તો 11 વડે ગુણાકાર થઈ ગયો સાવ ઈઝી. કોઈ પણ જ્યારે 11 વડે ગુણાકાર કરવાનો હોય ત્યારે આપણે આરામથી આપણે કરી શકીએ. 12 ગુણ્યા 11 કરવાનું ક્યાંક આવી જાય તો શું કરવાનું? એકડો ને બગડો, અને 2 ને 1 3, 132. એવી રીતે આપણી પાસે એવું આવી જાય કે 41 ગુણ્યા 11 કેટલા થાય? તો અહીંયા લખો 4, અહીંયા લખો 1, અને એ બેનો સરવાળો 4 ને 1 5. આટલી સ્પીડથી આપણે જવાબ લઈ આવી શકીએ. ઠીક છે? ચાલો નેક્સ્ટ. બધા આંકડા એકડા હોય તેવી સંખ્યાઓનો ગુણાકાર. સાવ સિમ્પલ, જો બહુ મજા આવશે. 1 ગુણ્યા 1 તમામને ખબર હોય કે 1 ગુણ્યા 1 કેટલા થાય? 1. પછી લખ્યું છે 11 ગુણ્યા 11, તો કેટલા એકડા છે? 2 એકડા છે. એનો મતલબ એમ કે એકડો અને બગડો. હવે પાછું બગડાથી ઊંધા એકડા લેવાના. અહીંયા 1,
રેડી? અહીંયા જુઓ સીધું પાંચમું ઉદાહરણ. આ કેટલા એકડા છે? 1 2 3 4 ને 5. તો આપણે 5 સુધી લખી નાખો એકડા બગડા. 1 2 3 4 ને 5 લખી નાખ્યા. હવે 5 થી ઊંધું હાલવાનું. 4 3 2 ને 1. કેલ્ક્યુલેટરમાં તમે કરશો તો આ નંબર દબાવવામાં વાર લાગશે ને એના કરતાં સ્પીડથી આપણો આન્સર આવી જશે. અહીંયા કેટલા એકડા છે? 3. તો 3 સુધી લખવાના. 1 2 3. હવે ઊંધું ચાલુ કરવાનું. 2 અને 1. અહીંયા કેટલા એકડા છે? 4. તો 1 2 3 4. હવે 3 2 અને 1. અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 ને 9 એકડા છે. તો 9 સુધી લખવાનું. 1 2 3 4 5 6 7 8 9. હવે ઊંધું. 8 7 6 5 4 3 2 અને 1. આવડો મોટો જવાબ આવે. કેલ્ક્યુલેટર પણ જવાબ આપવાની ના પાડી દેશે. બરાબર, કંઈક એરર બતાવશે, પણ આપણે આટલી સ્પીડથી દાખલો કરી શકીએ. છે ને મજાની વાત? ક્લિયર? સમજાઈ ગયું? સાવ સહેલું છે. 6 એકડા હોય, 3 4 5 ને 6 એકડા, એનો ગુણાકાર પાછો 6 એકડા કરવો હોય તો શું કરવાનું? 1 2 3 4 5 6. હવે ઊંધું લખવાનું. 5 4 3 2 અને 1. આ જ આન્સર એનો આવે. ક્લિયર? જઈએ આગળ. પહેલા આપણે 11 થી શીખા ગુણાકાર કેવી રીતે થાય. પછી બધા એકડા હોય તો કેમ થાય. હવે બધા નવડા હોય તો કેવી રીતે થાય એ આપણે શીખીએ છીએ. તો 9 ગુણ્યા 9 એ બધાને ખબર છે કે 81 થાય. 90 90 81 થાય. આ તો બધાને આવડતું જ હોય. ચાલો હવે સીધું તમને આ ઉદાહરણ શીખવાડું છું, ચોથું. પહેલા આપણે ચોથું ઉદાહરણ જોઈએ. કેટલા નવડા છે? 4. રેડી? આ છેલ્લો નવડો છે ને એની જગ્યાએ 8 મૂકી દેવાનો જવાબમાં. તો 9 9 9 અને 8 મૂકી દીધા. હવે જે 8 મૂક્યો ને એની આગળ કેટલા નવડા છે? જોવો 3 નવડા છે. તો આપણે ત્યાં મૂકશું 3 0. અને છેલ્લું કામ આપણું એકડો મૂકવાનું. આ જવાબ એનો સાચો થઈ ગયો. અહીંયા જોવો જી, આ છેલ્લો જ નવડો કહેવાય. તો છેલ્લા 9ની જગ્યાએ શું મૂક્યું? 8. હવે આની આગળ એકય નવડા છે? નથી. તો કાંઈ નથી, તો સીધો 1. જો અહીંયા 2 નવડા છે, એમાં છેલ્લો નવડો કયો છે? આ. એની જગ્યાએ આપણે શું મૂકશું? 8. થઈ ગયું. હવે 8 ની આગળ કેટલા નવડા? 1. તો 1 0 મૂકી દેવાનો પછી 1 લખવાનો. આ જવાબ. અહીંયા 3 નવડામાં છેલ્લો નવડો એની જગ્યાએ 8 મૂકવાના. 9 9 અને 8. હવે આ 8 ની આગળ કેટલા નવડા? 2 નવડા. તો 2 0 મૂકીને પાછળ એકડો. સાવ સિમ્પલ. કેવડી વાર લાગે? 99 99 99 ગુણ્યા 9 9 9 9 9 આવું કરવા જાય તો કેટલી વાર લાગે? 1 2 એકમ દશકના શૂન્ય મૂકીએ તો 4 0 મૂકવાનો ને પછી 9 આનો ગુણાકાર આનો ગુણાકાર આનો આનો આનો. આ સ્ક્રીન પણ ટૂંકી પડે એવડો લાંબો દાખલો થાય. અને ક્યાંક આપણે ભૂલ કરીએ એ જુદું. તો આ બધી જે ટ્રીક છે એ બહુ ઉપયોગી થવાની છે અને ઝડપી આન્સર લઈ આવવામાં મદદ કરશે અને આપણને ગણિત ગણવામાં પણ મજા આવે. અહીંયા કેટલા આંકડા છે? 5 નવડા છે. અહીંયા છેલ્લા નવડાની જગ્યાએ આપણે 8 મૂકીએ. 1 2 3 4. છેલ્લાની જગ્યાએ 8. 8 ની આગળ કેટલા નવડા? 4. તો 4 મીંડા મૂકી અને જવાબ એકડો. અહીંયા જુઓ 1 2 3 4 5 6 7. 7 નવડા મૂકીને છેલ્લે આઠડો મૂકવાનો. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. છેલ્લો આઠડો. અહીંયા 7 9 છે તો 1 2 3 4 5 6 ને 7 મીંડા અને 1. તો આ આપણો સાચો આન્સર થાય. હવે કરી શકે કોઈ કેલ્ક્યુલેટરમાં આટલી સ્પીડથી? ના થાય ને. તો આ જે ટ્રીકો છે વૈદિક ગણિતની એ ગણિતને સ્માર્ટ બનાવે છે અને આપણી પણ ગણતરી છે એ સ્પીડથી થાય છે અને ક્યાંય ભૂલ પડતી નથી. જોઈએ આગળ. હવે કોઈ પણ સંખ્યા છે, નવો ટોપિક છે, કોઈ પણ સંખ્યાનો
9ની સાથે 99 સાથે 999 સાથે 9999 સાથે ગુણાકાર કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ એ આપણે જોવાનું છે. ક્લિયર? તો 8 નવા 72 થાય આ બધાને ખ્યાલ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે 47 ગુણ્યા 99 કરવાના હોય તો આપણે કેવી રીતે કરીએ છીએ? આવી રીતે કરીએ છીએ. એકમ દશકનો 0, પછી 9 સત્તા એટલે 9નો પાડો બોલવાનો 7 સુધી, તો 9 સત્તા 63 થાય. આ 63નો તગડો વધી 6. પછી શું કરીએ? 9 ચોક 36, 36માં પાછા 6 ગણવાના, 37, 38, 39, 40, 41 ને 42. પછી હવે આ 9નો વારો, 9 સત્તા 63નો તગડો વધી 6, 9 ચોક 36, 36 ને 6 42. પછી પાછો આનો સરવાળો કરવાનો, 3, 3 ને 2 5, 4 ને 2 6 અને 4, 4653 જવાબ આવે. પણ આપણે હવે આવી રીતે શીખવાનું છે. 47 ગુણ્યા 99 કરવાના હોય તો 47ની પહેલા કઈ સંખ્યા આવે? 46. આ સંખ્યા આવે? આવે કે નહીં? તો બસ આપણો જવાબ ઈ જ થઈ ગયો. આ 46 એમનેમ. પછી આની બાદબાકી કરવાની. 9માંથી 4 જાય તો 5, 9માંથી 6 જાય તો 3. છે બે સેમ જવાબ? છે સેમ આન્સર? છે ને? સરસ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. 524 ગુણ્યા 999. તો 524ની પહેલા કઈ સંખ્યા આવે? 523 આવે કે નહીં? બસ તો આપણો જવાબ થઈ ગયો. અહીંયા લખી નાખ્યા 523, અને 9માંથી 5 જાય તો 4, 9માંથી 2 જાય તો 7, 9માંથી 3 જાય તો 6. આ જવાબ થઈ ગયો. વાર્તા પૂરી. 4, 2, 6, 7 ગુણ્યા 9, 9, 9, 9. કેટલી બધી વાર લાગ્યા? પહેલા તો સંખ્યા જોઈને જ બી જાય, ઓહો આવો ગુણાકાર કેદી થશે, કેટલો ટાઈમ બગડશે, કેટલો સમય બગડશે? કાંઈ બગડતું નથી. 4, 2, 6 અને 6, આની પહેલાની સંખ્યા આ થાય. બસ એની લખી નાખી તો આપણો જવાબ આવશે 4, 2, 6, 6. 9માંથી 4 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 9માંથી 6 જાય તો 3, 9માંથી 6 જાય તો 3. આ જ એનો આન્સર આવે. ક્લિયર છે? સિમ્પલ. ચાલો જોઈએ આગળ. તો આ ટાઈપ 1 પ્રકારનું હતું. બરાબર કે ભાઈ? કેવું ટાઈપ છે? અહીંયા 2 આંકડા છે તો નવડાની સંખ્યા પણ 2 છે. અહીંયા 3 આંકડા છે તો નવડાની સંખ્યા પણ 3 નવડા છે. અહીંયા 4 આંકડા છે તો અહીંયા 4 નવડા આપેલા છે. હજી એક ઉદાહરણ તમને બતાવી દઉં. 52 ગુણ્યા 99 કરવા હોય તો 52ની પહેલાની સંખ્યા 51 અહીંયા લખવાની. જવાબ આપણો 51 થી ચાલુ થાય. આ 9માંથી 5 જાય તો 4 અને 9માંથી 1 જાય તો 8. આ જ રાઈટ આન્સર કહેવાય અને આવો જ જવાબ આવે. આ જ આપણી સ્પીડવાળી મેથડ છે, અને આવા ગુણાકાર ઘણી જગ્યાએ આવતા હોય. તો આપણે જે પારંપરિક રીત છે એનાથી ન કરતા આવી રીતે કરીએ તો ભૂલ પણ ન પડે અને ઝડપથી જવાબ આવી શકે. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. માની લ્યો કે તમને આપ્યું 556, હજી એક આંકડો લઈ ગુણ્યા આ 4 નવડા. તો આની પહેલાની સંખ્યા કઈ આવે? 5, 5, 6 ને 3. એ પહેલાની સંખ્યા આવે તો બસ થઈ ગયો જવાબ. 5, 5, 6, 3. 9માંથી 5 જાય 4, 9માંથી 5 જાય 4, 9માં 6 જાય 3, 9માં 3 જાય 6. આટલી સ્પીડથી આપણે આન્સર કરી શકીએ છીએ. પછી આપણી સ્પીડ આવે ને એટલે અહીંયા દાખલો થાય. જો અહીંયા આનો સીધો જવાબ આપણે અહીંયા કરી શકીએ. 46 થયું. પછી 99માંથી અહીંયા 9માંથી 4 જાય એટલે 5 વધે, બીજા 9માંથી 6 જાય એટલે 3 વધે. અહીંયા જો 523 પહેલી સંખ્યા થઈ, પહેલા 9માંથી આ પાંચડો કાઢવાનો એટલે 4 વધે, બીજા 9માંથી આ બગડો કાઢવાનો એટલે 7 વધે, ત્રીજા 9માંથી આ તગડો કાઢવાનો એટલે 6 વધે. એવી રીતે અહીંયા કેટલો જવાબ આવશે? 4, 2, 6, 6. પહેલા 9માંથી 4 કાઢીએ એટલે 5, બીજા 9માંથી 2 કાઢીએ એટલે 7, પછી 9માંથી 6 6 કાઢીએ એટલે 3 3. તો સીધો જ આન્સર આપણે કરી શકશું કોઈ પણ મેથડ વગર.
ક્લિયર છે? જો ન સમજાણું હોય તો સેજ પાછો વિડીયો બેક લઈ અને આપણે શીખવાની ટ્રાય કરશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો નેક્સ્ટ. હવે આ ટાઈપ બી પ્રકારનું છે. ટાઈપ બીજો કેવું આવે રકમમાં જોવો જી કે કોઈ એક સંખ્યા એવી છે અને નવડાની સંખ્યા વધારે છે કે નહીં? તો આવું જ્યારે બને ત્યારે શું કરવાનું? આપણી પાસે રકમ છે 426 ગુણ્યા 1 2 3 4 ને 5 નવડા. આપણી પાસે આ બે નવડા છે એ વધારે છે કે નહીં વધારે? તો આપણો આ 426 ની પહેલા જે જવાબ આવતો હતો 425 એ અહીંયા લખવાનો છેલ્લે. તો આપણો સાચો જવાબ આવશે 425, પછી આ બે નવડા વધારાના હતા એ એમનેમ, અને 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 5 જાય તો 4. થઈ ગયો જવાબ. ક્લિયર? અથવા તો હજી આમાં બીજું 426 ગુણ્યા 1 2 3 4 ને 5 આવું જ્યારે આપેલું હોય તો અહીંયા નવડાની સંખ્યા કેટલી છે? 5 ની. તો આ રકમને 5 આંકડામાં લઈ જાવ. થઈ ગયા 5 આંકડા, આગળ 2 0 લખ્યા. તો આને 426 જ વચાય, ભલે ને આગળ 2 0 લખ્યા. તો આની પહેલાની સંખ્યા કઈ થાય? 0 0 425 થાય કે નહીં? બસ, તો આપણો જવાબ થઈ ગયો. 425 થી ચાલુ કરવાનો. 9 માં 0 જાય તો 9, 9 માં 0 જાય તો 9, 9 માં 4 જાય તો 5, 9 માં 2 જાય તો 7, 9 માં 5 જાય તો 4. થઈ ગયું? બસ આટલું ઈઝી છે. હજી પાછું જુઓ 426 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 9 આટલા વડે ગુણાકાર કરવો. તો આ છેલ્લા 3 આંકડાની આપણે જરૂર છે, કારણ કે અહીંયા 3 આંકડા છે. 426 ની પહેલા 425 આવે. ક્લિયર? હવે આપણો જવાબ શું આવશે? આ 425 એમનેમ, પછી આ 1 2 3 4 5 ને 6 9 વધારાના છે એ અહીંયા એમનેમ રહીએ. 1 2 3 4 5 6. 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 5 જાય તો 4. બસ આટલું જ છે. ક્લિયર છે? ચાલો બીજો દાખલો જોવો. આની પહેલાની સંખ્યા કઈ? તો 5 2 6 અને 6. એ ક્યાં આવશે? 4 આંકડા છે તો આની નીચે આવશે. 5 2 6 અને 6. વધારાના નવડાની સંખ્યા કેટલી? 3. તો એ વધારાના નવડા 3 અહીંયા એમનેમ આવશે. પછી 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 6 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3. આ થઈ ગયો જવાબ. કોઈ કેલ્ક્યુલેટર, કોઈ પણ ગણતરી વગર આપણે આટલી સ્પીડથી આટલા મોટા મોટા ગુણાકાર છે એ આરામથી કરી શકીએ છીએ. જઈએ આગળ. ચાલો આ ત્રીજું ઉદાહરણ. 225 ગુણ્યા 1 2 3 ને 4 નવડા. તો અહીંયા 1 9 છે એ વધારાનો છે. 225 પહેલા 224 આવે. આવે કે ન આવે? બસ તો થઈ ગયો જવાબ. 224, પછી આ વધારાનો નવડો હતો એ એમનેમ. 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 4 જાય તો 5. આવી ગયો જવાબ. છેલ્લું ઉદાહરણ છે 23 ગુણ્યા 1 2 3 4 ને 5 9 છે કે નહીં? તો આમાં વધારાના 9 કેટલા? 3. અને 23 ની પહેલા કેટલી સંખ્યા આવે? 22. તો બસ આપણો જવાબ થઈ ગયો 22. પછી આ 3 નવડા વધારાના છે એમનેમ. 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 2 જાય તો 7. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ટાઈપ 3, ત્રીજા પ્રકારના દાખલા. હવે વાં એવું હતું કે 99 ની સંખ્યા નવડાની સંખ્યા વધારે હતી. અહીંયા નવડાની સંખ્યા ઓછી છે. પેલું ઉદાહરણ જો 426 ગુણ્યા 99 છે. અહીંયા તો એક નવડો ઘટે છે. ઘટે છે તો શું કરવાનું? આખી સંખ્યા લખી નાખો. 426 અને 99 ભેગી કરી દીધી. હવે આ 426 માંથી
આપણે 1 ઘટાડીએ 425. બસ આ થઈ ગયું. 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7, 6 માંથી 4 જાય તો 2, અહીંયા 2 અને 4, 42,274. આ આપણો જવાબ આવે. 426 ગુણ્યા 99 કરીએ તો આપણો જવાબ આવો આવશે. ક્લિયર છે? જો નિરાતે સમજી લ્યો, થોડીક વાર રાખું છું. ચાલો બીજું ઉદાહરણ. 5, 2, 6, 7 ગુણ્યા 9, 9 અને 9. તો હવે અહીંયા કેવું થાય? આખી સંખ્યા લખી નાખો. 5, 2, 6, 7, 9, 9 અને 9. હવે શું કરવાનું? આની પહેલા સંખ્યા કઈ આવે? 5, 2, 6, 6. તો 5, 2, 6, 6 અહીંયા લખી. હવે આની બાદબાકી કરી નાખો. 9 માંથી 6 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3, 9 માંથી 2 જાય તો 7, 7 માંથી 5 જાય તો 2, અહીંયા 6, અહીંયા 2 અને અહીંયા 5. થઈ ગયો જવાબ. સિમ્પલ. રેડી છે? ક્લિયર? ચાલો પછી છે 225 ગુણ્યા 99. તો શું કરવાનું? 225 અને 99 લખી નાખ્યા. 225 ની પહેલા સંખ્યા આવે 224. એ બાદ કરશું. 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 5 માંથી 2 જાય તો 3, અહીંયા 2 અને અહીંયા 2. સમજાય છે? થોડુંક અહીંયા આપણે ધ્યાન આપવું પડે એવું છે, કારણ કે જેમ જેમ આપણે થોડું થોડું શીખતા જઈએ એમ વધારે ને વધારે આપણે પ્રેક્ટિસ કરીએ તો આ પેટર્ન મગજમાં બેસે. બાકી આ પેટર્ન મગજમાં બેસે એવું નથી. ક્લિયર છે? ફરીથી આપણે જોઈએ બધા ઉદાહરણ બીજી રીતથી જોઈએ. 426 ગુણ્યા 99 કરવાના છે. 426 ગુણ્યા 99 કરવાના છે. તો શું કરવું પડે? 426 અને 99 લખી નાખીએ આપણે, અને અહીંયા આપણે લખશું 425. એક સંખ્યા ઓછી લેવાની, આના કરતાં એક સંખ્યા ઓછી. તો 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7, 6 માંથી 4 જાય તો 2, અહીંયા 2 અને અહીંયા 4, 42,274. જોવો જી, ફરીથી જો 426 ગુણ્યા 0,99 કરી નાખીએ. થઈ ગયા 3 આંકડા. હવે શું થશે? 425 આપણે બાદ કરવાના. 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7. હવે આ 6 માંથી 4 જાય તો 2, 2 અને 4. એવું કરવું પડે. એટલે અહીંયા આ ટ્રીક વ્યવસ્થિત એપ્લિકેશન થઈ શકતી નથી થતી ને. એક આપણે બીજું ઉદાહરણ લઈએ. 467 ગુણ્યા 99. તો આના કરતા એક નાની સંખ્યા હોય એ કઈ છે? 466. તો 4, 6, 6, 9, 9 આવું કરવાનું, અને 4, 6, 6. હવે આપણી પ્રોપર ટ્રીક આપણી એપ્લિકેશન થઈ શકે. રેડી? ફરીથી જો આ 426 ની પહેલા કઈ સંખ્યા આવે? 426 ગુણ્યા 99 કરવાના છે. તો હવે આપણો પ્રોપર આન્સર આવશે. હવે તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરશો તો જવાબ આવી જશે. હવે ટ્રીક આપણી એપ્લાય થઈ જાય એવું આપણને મળી ગયું. તો આનાથી નાની સંખ્યા 425 અને પાછળ 99 આપણે એમને રહેવા દેવાના, અને પાછા 425 થી જ બાદ કરવાના. ક્લિયર છે? 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7, 5 માંથી 4 જાય તો 1, 2 અને 4.
42 174. યસ, આ આપણો સાચો જવાબ છે. થઈ ગયું ઈઝી. જો 5 2 6 7 ગુણ્યા 999 આપણું બીજું ઉદાહરણ. તો શું કરવાનું? આનાથી એક નાની સંખ્યા લઈ લેવાની. 5 2 6 6 અને 999 છે એ આપણે અહીંયા જ લખી નાખવાના અને પાછા 5 2 6 6 અહીંયા લખવાના. હવે એની કરવાની બાદબાકી. તો અહીંયા 3 અહીંયા 3 અહીંયા 7 અહીંયા 1 અહીંયા 6 અહીંયા 2 અને અહીંયા 5 થઈ ગયું. હવે 225 ગુણ્યા 99 કરવા છે. તો 224 પહેલા સંખ્યા થઈ 225 ની, પાછળ 99 એડ કરી દીધા અને 224 પાછા આપણે અહીંયા લખી નાખ્યા. તો 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 4 માંથી 2 જાય તો 2, આ 2 અને 2 એમને. ક્લિયર છે? છેલ્લું ઉદાહરણ જુઓ, 467 ગુણ્યા 99. તો શું કરવાનું? આની પહેલાની સંખ્યા 466, 99 પાછળ એમનેમ અને પાછા 466 અહીંયા લખી અને આપણે કરવાની બાદબાકી. અહીંયા 3 અહીંયા 2 અહીંયા 6 અને અહીંયા 4. તો આટલી સ્પીડથી આપણે દાખલા છે એ કરી શકશું. ક્લિયર છે? સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ. ફરીથી નવો ટોપિક અને નવી પેટર્ન. એકમના અંકો સમાન. બીજી શરત, દશકના અંકોનો સરવાળો 10. દશકના જે અંકો હોય એનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. તો તેવી જો કોઈ સંખ્યા હોય, એવી 2 અંકની સંખ્યા હોય, તો એનો ગુણાકાર કેટલો થાય? સાવ શોર્ટ ટ્રીકથી એવું આપણે શીખવાનું છે. જો પેલું ઉદાહરણ, 47 ગુણ્યા 43. આ 47 ની અંદર આ એકમનો અંક કહેવાય, આ દશકનો અંક કહેવાય. 43 ની અંદર આ એકમનો અંક કહેવાય, આ દશકનો અંક કહેવાય. હવે અહીંયા લખ્યું છે દશકના અંકો સમાન. શું છે? દશકના અંક કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને અહીંયા ટ્રીકમાં ફેર છે, એકમના અંકો છે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. દશકના અંકો સમાન હોવા જોઈએ અને એકમના અંકોનો સરવાળો 10 થવો જોઈએ. જો દશકના આંકડા સમાન છે, હા. આ 7 ને 3 10 થાય, હા. જો આવી કન્ડિશન જ્યારે જોવા મળે ત્યારે જ આપણે આ ટ્રીક એપ્લિકેશન કરી શકીએ, નહીતર નહીં થાય. રેડી? આ ફરજિયાતમાં છે. દશકના અંકો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ અને એકમના અંકોનો સરવાળો 10 થવો જોઈએ. તો હવે આ ટ્રીક એપ્લાય થાય, સીધે સીધું આ 7 તેરી કેટલા થાય? 21. અહીંયા જવાબમાં 21 મૂકી દેવાના. રેડી? હવે અહીંયા જોવાનું, આ 4 છે તો 4 પછી શું આવે? પાંચડો આવે કે નહીં? આપણે આનો ગુણાકાર કરવાનો છે, આની એ કાંઈ લેવા દેવા નથી. 5 ચોક કેટલા થાય? 20. એટલે એનો મતલબ એવો કે 47 ગુણ્યા 43 નો જવાબ 2021 આવે. જો બીજું ઉદાહરણ, 57 ગુણ્યા 53 છે. તો આ 7 ને 3 10 થાય, હા. આ આંકડા સરખા છે તો આપણી ટ્રીક એપ્લાય થઈ જાય. 7 તેરી 21, 5 પછી શું આવે? 6. તો 6 પંચા કેટલા થશે? 30. આ સીધો જવાબ. એના પછીનું ઉદાહરણ જુઓ, 76 ગુણ્યા 74. તો આ આંકડાનો સરવાળો 10 થાય, હા થાય. આ આંકડા સરખા છે, હા છે. તો 6 ચોક 24 અને 7 પછી શું આવે? 8. તો 7 અઠ્ઠા 56. આ એનો સાચો આન્સર છે. જો બીજું ઉદાહરણ, 82 ગુણ્યા 88. આ બેનો સરવાળો 10 થાય, હા. આ બે આંકડા સરખા છે, હા. તો 8 દુ કેટલા થશે? 16 અને 8 પછી શું આવે? 9. તો 9 અઠ્ઠા 72. તો 72 16 એનો જવાબ થશે. હજી બીજા ઉદાહરણ જોઈએ આપણે. 55 ગુણ્યા 55 કરીએ તો બધા આંકડા સરખા. આનો સરવાળો 10 થાય, હા. તો એનો ગુણાકાર કરો, 25 25 25. આની જરૂર નથી, પણ 5 પછી શું આવે? 6.
6 પંચા 30, આ એનો સાચો જવાબ થઈ ગયો. હજી જુઓ 44 ગુણ્યા 46 આવું હોય, આનો સરવાળો 10 થાય. હા, તો એનો ગુણાકાર કરો, 6 ચોક 24. આની જરૂર નથી, 4 પછી શું આવે? 5, તો 4 પંચા કેટલા થાય? 20. આ આપણો સાચો જવાબ થયો. એવી રીતે 81 ગુણ્યા 89 આવું હોય, જો 81 ગુણ્યા 89, તો આનો 9 ને 1 10 થાય સરવાળો. હા, તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા જે જવાબ આવે ને 9 એકુ 9, એ આપણે બે આંકડામાં લખવાનો થશે. 9 એકુ 9, આની જરૂર આપણે કાંઈ ન હોય, પણ 8 પછી શું આવે? 9, તો 8 નવા કેટલા થશે? 72. ફરીથી જુઓ 31 ગુણ્યા 39 હોય, તો 9 ને 1 10 સરવાળો થાય, પણ એનો ગુણાકાર થાય 9 એકુ 9, તો બે આંકડામાં જવાબ લખવો પડે. આ 3 ની જરૂર નથી, પણ 3 પછી શું આવે એની જરૂર છે. 3 ચોક કેટલા થાય? 12. આપણો જવાબ આવશે 12 0 9. એવી રીતે 33 ગુણ્યા 37 હોય, તો આ આંકડા સરખા, આનો સરવાળો 10, તો એનો ગુણાકાર કરો, 7 તેરી 21. આ 3 ની જરૂર નહીં, 3 ચોક 12, 3 પછી 4 આવે એટલે, તો 12 21 આનો સાચો જવાબ થાય. ક્લિયર છે? જોશું આગળ? ચાલો. 100, 10, 1000, એટલે કે 10, 100, 1000 એની આસપાસ જે નજીક હોય તેવી સંખ્યાઓના ગુણાકાર કરતા આપણે શીખવા જઈ રહ્યા છીએ. હવે થોડુંક વૈદિક છે, આપણું એડવાન્સ લેવલનું થતું જશે કે આપણને કોઈ પણ રકમ કેવી રીતે પૂછે તો એનો આપણે જવાબ કેવી રીતે આપી શકીએ. હવે અહીંથી આપણે ગુણાકાર એવા શીખવા જવાના છીએ. અત્યારે તો આપણે એવું શીખીએ છીએ કે 100, 10, 10, 100 અને 1000 ની આજુબાજુની સંખ્યા હોય તો કેવી રીતે કરવા, પછી કોઈ પણ સંખ્યા હોય તો કેવી રીતે કરવા, એ પણ આપણે શીખવાના છીએ. તો જોઈએ પેલું ઉદાહરણ, 12 ગુણ્યા 13. આનો ગુણાકાર આપણે પ્રોપર મેથડથી કરીએ તો કંઈક આવું કરતા હોય, 12 ગુણ્યા 13, આ 0, પછી 1 ને 2, 1 દુ 2 એટલે 2 એકુ 2 અને 1 એકુ 1, અહીંયા 3 દુ 6 અને 3 એકુ 3, પછી 6, 3 ને 2 5 અને 1. આવી રીતે આપણે 156 જવાબ લઈ આવતા હોઈએ છીએ. પણ હવે તમે વિચારો જી કે આ 12 કોની નજીક છે? 10 ની નજીક કહેવાય. આ 13 છે એ પણ 10 ની નજીક કહેવાય. તો આ 12 છે એ 10 થી 2 વધારે છે, અને 13 છે એ 10 થી 3 વધારે છે કે નહીં? હવે તમે એક વસ્તુ વિચારો કે 12 માં હું 3 એડ કરું તો કેટલા જવાબ આવે? 15. કદાચ હું 13 માં 2 ઉમેરું તો કેટલા જવાબ આવે? 15. તો આપણો જવાબ 15 એ ફાઇનલ થઈ ગયો. 15 આપણો જવાબ આગળ આવે. હવે જે આપણે આ વધારાના જે લખ્યા ને 2 અને 3, આનો ગુણાકાર કરી દેવાનો. 3 દુ કેટલા થાય? 6. થઈ ગયા સેમ આન્સર, 156 અને 156. તો આવી કંઈક શોર્ટ ટ્રીકથી આપણે દાખલા કરીએ તો આપણો આન્સર છે એ ઝડપથી આવે. જો બીજું ઉદાહરણ, 14 ગુણ્યા 12. તો 14 છે એ કેટલા 10 થી વધારે? 4 વધારે. 12 છે એ 10 થી 2 વધારે. હવે કોઈ પણ બાજુ આપણે ક્રોસ સરવાળો કરવાનો. આ 14 ને 2 16 થાય, તો જવાબ લખી નાખ્યા 16. હવે આ બેનો ગુણાકાર કરી નાખવાનો. 4 દુ કેટલા થાય? 8. આ થઈ ગયો જવાબ. એના પછીનું જુઓ, 15 ગુણ્યા 16. તો આ 10 થી 5 વધારે અને આ 10 થી 6 વધારે. તો 15 ને 6 21 થાય, અથવા 16 ને 5 પણ 21 થાય. તો આપણો સ્ટાર્ટિંગનો આન્સર 21, અને આ બેનો ગુણાકાર 6 પંચા કેટલા થશે? 30. થઈ ગયું. 15 ગુણ્યા 16 એટલે 21 ને 30. હવે અહીંયા જે 6 પંચા ને 30 જવાબ આવ્યો ને, તો આપણે શું કરવાનું? આપણો જે આધાર છે એ 10 નો હતો કે નહીં? 10 ની નજીકની સંખ્યા હતી કે નહીં?
તો આપણે મનથી પણ વિચારીએ ને કે 15 ગુણ્યા 16 કોઈ દિવસ આટલો મોટો જવાબ આવે નહીં. તો શું કરશું? આ 21 ને 30 અહીંયા વચ્ચે આપણે સ્લેશ મૂકી દીધું. હવે અહીંયા 0 નો 0 છેલ્લો જવાબ આવે ને એ આપણો એક આંકડામાં હોવો જોઈએ કમ્પલસરી. તો આ 3 વધારાનો છે એ ક્યાં એડ કરશું? અહીંયા 4 અને 2. તો 240 એ આપણો સાચો જવાબ કહેવાય. ક્લિયર છે? હજી જો આવું એક ઉદાહરણ જોઈએ એટલે ખબર પડે. 12 ગુણ્યા 16 છે તો આ 10 થી કેટલા વધારે? 2. આ 10 થી કેટલા વધારે? 6. હવે પેલા બે આંકડા જવાબ કયો આવે આપણો? આનો સરવાળો. 12 ને 6 કેટલા થાય? 18. એટલે આ પેલો જવાબ થઈ ગયો. પછી વચ્ચે લીટી મારી દીધી. આનો ગુણાકાર કેટલો થાય? 6 દુ 12. તો આપણે અહીંયા જે સંખ્યા 10 ની નજીકની લીધી હતી તો 10 માં કેટલા 0 છે? 1 0. તો આપણો છેલ્લો આન્સર છે એક આંકડામાં હોવો જોઈએ. તો અહીંયા બગડાનો બગડો એમને આ એક વધારાનો છે આની હારે પ્લસ કરી દઈ એટલે 18 ને 1 19 આપણો જવાબ આવે. 192 આપણો સાચો જવાબ થઈ જાય. ક્લિયર છે? જો અહીંયા કાંઈ નહોતું કરવું પડતું. 12 ગુણ્યા 13 હતા તો અહીંયા +2, અહીંયા +3, આ 12 ને 3 15 અને 2 તેરી 6 જવાબ આવતો તો એક જ આંકડામાં હતો એટલે આપણો જવાબ 6 આપણે એમને મૂકતા હતા. જો અહીંયા ક્યાંક આવો જવાબ આવી જાય 15 અને 26 તો આ છગડો એમને આ બગડો વધારાનો કહેવાય અહીંયાની અંદર એડ થાય તો 176 આન્સર થઈ જાય. એટલે કહેવાનો મિનિંગ એવો છે. પાંચમું ઉદાહરણ જો 104 ગુણ્યા 106. હવે આ સંખ્યા છે એ 100 ને આધારે નક્કી થાય કારણ કે 104 ને 106 100 ની આજુબાજુની સંખ્યા કહેવાય. હવે જે અહીંયા 100 છે એની અંદર 2 0 છે કે નહીં? તો આપણા છેલ્લા બે આંકડા છે એ બે આંકડામાં લખવાના આવે. જો આ 104 છે એ 10 થી 100 થી કેટલા વધારે? 4. આ 100 થી કેટલા વધારે? 6. હવે 104 ની અંદર તમે 6 ઉમેરો અથવા 106 ની અંદર 4 ઉમેરો તો જવાબ આપણો આવશે 110. આ 110 આપણો પહેલો જવાબ થઈ ગયો. આ બેનો ગુણાકાર કેટલો થાય? 6 ચોક 24. હવે 24 માં બે આંકડા છે આપણે બે આંકડામાં જ જવાબ જોઈશે તો 110 ને 24 એ જ ફાઇનલ આપણો આન્સર થાય. અહીંયા બગડો આમ ઠેકાડવા જવાનો નથી. રેડી? કારણ કે આપણો આધાર છે એ 100 છે, બેઝ છે એ શું છે? 100 છે. આપણે એવું જ શીખીએ છીએ 10 ની 100 ની અને 1000 ની નજીક હોય ને તેવી સંખ્યાના ગુણાકાર. તો આપણો બેઝમાં જેટલા 0 હોય એટલા આંકડામાં આપણે જવાબ લઈ આવવાનો હોય. નવું ઉદાહરણ જુઓ 104 ગુણ્યા 112. હવે આમાં શું થશે? 104 ગુણ્યા 112 છે તો આ 4 વધારે, આ 100 થી 12 વધારે. હવે 104 માં તમે 12 નાખો તો ગણતરીમાં વાર લાગે તો 112 માં 4 નાખીએ તો જલ્દી થાય. 112 ને 4 116 થાય. આ ક્લિયર? આ બેનો ગુણાકાર 12 ચોક કેટલા થશે? 48 થશે. સંખ્યા 100 ની નજીક હતી, 2 0 હોય 100 માં તો આપણો જવાબ બે આંકડામાં હોય પાછળ તો 116 અને 48 એ જ આપણો સાચો આન્સર થાય. તો આપણે જો પરંપરાગત મેથડથી આપણે દાખલો કરીએ તો થોડીક વાર લાગે અને ક્યાંક ને ક્યાંક ગણતરીમાં જો આપણી ભૂલ પડે તો જવાબ થઈ જાય ખોટો. આમાં ક્યાંય ખોટા પડવાના ચાન્સ રહેતા નથી. જેમ પ્રેક્ટિસ કરશો ને એમ સ્પીડ આવતી જશે અને આ બધી ગણતરી મોઢે મનની અંદર થઈ જાય. 94 અને 98 આ પણ 10 ની આજુબાજુની સંખ્યા કહેવાય કે ન કહેવાય? 100 ની આજુબાજુની સંખ્યા કહેવાય કે ન કહેવાય? આ પણ 100 ની નજીકની સંખ્યાઓ છે પણ ઓછી છે. આ 100 થી કેટલી ઓછી? 6 ઓછી. આ 100 થી કેટલી ઓછી? 2 ઓછી. તો આપણે 94 માંથી 2 બાદ કરીએ તો જવાબ શું આવશે? 92. લખી નાખ્યા 92. હવે 6 ને 2 નો ગુણાકાર કેટલો થાય? 12. તો થઈ ગયો જવાબ 92 12 એ જ આપણો સાચો જવાબ કહેવાય. જો બીજું ઉદાહરણ
92 ગુણ્યા 96, તો આ 100 થી 8 ઓછી, આ 100 થી 4 ઓછી, 96 પછી 97, 98, 99, 100 એટલે 4, 92 માં 8 નાખો એટલે 100 થઈ જાય. હવે શું કરવાનું? 92 માંથી 4 બાદ કરવાના અથવા 96 માંથી 8 બાદ કરવાના. 92 માંથી 4 બાદ કરીએ એટલે આપણો આન્સર 88 આવે. ક્લિયર? અને 8 ચોક કેટલા થાય? 32 થાય. એટલે આપણો જવાબ છે 88, 32. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 96 ગુણ્યા 91. આ 96 છે તો 100 થી 4 ઓછી અને 91 છે તો 100 થી 9 ઓછી સંખ્યા કહેવાય. હવે 96 માંથી 9 બાદ કરવાના અથવા 91 માંથી 4 બાદ કરી નાખવાના. 91 માંથી 4 બાદ કરીએ તો કેટલા જવાબ આવે? 87 જવાબ આવે. રેડી? અને 9 ચોક કેટલા થાય? 36. સંખ્યા 100 ની બાજુમાં હતી એટલે બે આંકડામાં જવાબ આવે, તો 87 અને 36 આ જ આપણો સાચો આન્સર થાય. ક્લિયર? ચાલો 4 આંકડાવાળી સંખ્યા લઈ. 1007 ગુણ્યા 1010. 1007 ગુણ્યા 1010. હવે જુઓ, આ સંખ્યા કોની આજુબાજુની કહેવાય? 1000 ની આજુબાજુની કહેવાય. તો 3 0 છે તો 3 આંકડામાં જવાબ લખવાનો આવે. આ 1000 થી 7 વધારે, આ 1000 થી 10 વધારે. હવે તમે આમાં આ ઉમેરો તો 1000 ને કેટલા થઈ જાય? 17 થઈ જાય. અથવા તો આમાં આ ઉમેરો તોય આ જ જવાબ આવશે, 1017. હાલો ક્લિયર થઈ ગયું. પછી આ 10 સત્તા કેટલા થાય? 70 થાય કે નહીં? 70. પણ આપણે 3 આંકડામાં જવાબ લખવાનો છે, તો અહીંયા જવાબ આવશે 070. એટલે સાચો આન્સર થયો 1017 070. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરશો તો પણ આ જ આન્સર છે એ જોવા મળશે. હજી એક ઉદાહરણ જુઓ. 999 ગુણ્યા 998 આવું કંઈક છે. તો આની અંદર તો બે ટ્રીક એપ્લાય થાય કે નહીં? આગળ એક ટ્રીક શીખા કે નહીં? 999 એ ગુણાકાર. તો આપણે તો આનાથી એક નાની સંખ્યા 997 અને અહીંયા 999 જે હતા અહીંયા આપણા 997 લખી નાખીએ તો આપણો જવાબ કેટલો આવશે? 997 પછી 9 માં 9 જાય તો 0, 9 માં 9 જાય તો 0, 9 માં 7 જાય તો 2. 997 002. આપણો આવો જવાબ આપણે જૂની ટ્રીકથી પણ કરી શકીએ, કારણ કે અહીંયા આપણું ખબર પડી ગઈ કે 999 હારે ગુણાકાર છે. ચાલો અત્યારે આપણે જે રીત શીખીએ છીએ એ રીતથી દાખલો કરવા જઈએ. આપણે જવાબ છે એ રહેવા દઈએ. જોશું. જો આ 999 છે એ કેટલા વધારે? 1000 થી કેટલા ઓછા છે? 1 ઓછા, એટલે -1 આવે. અહીંયા -2 આવે છે. હવે આમાંથી તમે 2 ઘટાડો અથવા આમાંથી 1 ઘટાડો, જવાબ કેટલો આવશે? સરખો જ આવશે. તો 99 ને 7 જવાબ થાય. આ બેનો ગુણાકાર 2 એકુ કેટલા થાય? 2. પણ સંખ્યા 1000 ની નજીક એટલે 3 આંકડામાં લખવાનું. તો 0 0 અને 2 થઈ ગયું સેમ. હજી એક ઉદાહરણ જો. 1005 ગુણ્યા 1008. તો આ 1000 થી 5 વધારે, આ 1000 થી 8 વધારે. આ 1008 માં તમે 5 નાખો તો 1013 થાય. પછી 8 પંચા 40, તો એને 040 લખાય. આ આપણો સાચો જવાબ કહેવાય. ક્લિયર છે? ચાલો હવે બીજી પેટર્ન જોઈએ. 2 અંકવાળી હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર. 2 અંકવાળી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર. અહીંયા બાજુમાં મેં એક પેટર્ન બનાવેલી છે, એ પેટર્નથી આપણે દાખલો કરવાનો છે. આ રીતને આપણે
આડો ઊભો ત્રાસો કહી શકીએ. ઊભો ત્રાસો, ઊભો, આવી રીતે ગુણાકાર તરીકે આપણે એને ઓળખી શકીએ. પણ આ પેટર્ન યાદ રાખવાની. પહેલા આમ કરવાનું, પછી ચોકડી કરવાની, અને પછી પાછું ઊભું કરવાનું. રેડી? તો અહીંયા આ ગુણાકાર પહેલા કરશું, પછી આવી રીતે ચોકડી વાળો ગુણાકાર કરશી, એના જે જવાબ આવે એનો સરવાળો કરશી, અને વળી પાછો આમ ગુણાકાર કરશી. રકમ જોવો એટલે સાવ સિમ્પલ થઈ જશે. 45 ગુણ્યા 34. આ આપણે દાખલો કરવાનો છે. આપણે પેલા પ્રોપર રીતથી દાખલો કરી લઈ. 45 ગુણ્યા 34, એકમ દશકનો 0, 5 તેરી 15 નો પાંચડો, વધી 1, 4 તેરી 12 ને 1, 13. પછી 4 નો વારો આવી જાય. 4 પંચા 20 નો 0, વધી 2, ચોકે ચોકે 16 ને 2, 18. પછી આનો કરવાનો આપણે સરવાળો. 0, 8 ને 5 13 નો તગડો, વધી 1, 3 ને 1 4 ને 1 5, ને 1, 1530. આ આપણો આન્સર આવે છે. ક્લિયર? હવે આપણે વૈદિક ગણિતની રીતથી કરીએ. પહેલું કામ શું કરવાનું કે પહેલા અહીંયા મેં તમને કીધું છે કે આમ ઊભો ગુણાકાર કરવાનો છે કે નહીં? તો આમાં ઊભું શું થાય? આ 4 ને 3 ઊભું કહેવાય કે નહીં? એનો ગુણાકાર કેટલો થાય? 12. આ લખી નાખો. એટલું તો આવડે ને? 4 તેરી 12. બસ. પછી ચોકડી ગુણાકાર કરવાનો. તો અહીંથી આમ પહેલા આપણે જો શું કર્યું? આ ઊભો ગુણાકાર કર્યો. હવે ચોકડી ગુણાકાર એટલે પહેલા આમ કરશું તો આ ચોકે ચોકે કેટલા થાય? 16. વચમાં મૂકી દેવાના પ્લસ. પછી આમ કરશું તો 5 તેરી કેટલા થાય? 15. 1 થી 10 ના પાડા તો આવડતા જ હોય. હવે આ શું કરશું? પાછો ઊભો. તો આમ પાછું આવે. 5 ચોક 20. થઈ ગયું? આ 12 ના 12, 16 ને 15 કેટલા થાય? 31. અને આ 20. હવે પાછું સરવાળામાં આપણે શીખાતા આ 0 નો 0 એમનેમ, આ બે વધારાનો છે અહીંયા એડ કરો એટલે 3, આ 3 વધારાનો અહીંયા એડ કરો એટલે 5, અને છેલ્લે એકડો વધ્યો આ 1. આમાં ક્યાંય આપણે વધી ચડાવવા ગયા નથી, છતાંય આપણો સાચો જવાબ આવી ગયો. આપણે ખાલી પેટર્ન જ યાદ રાખવાની છે, કેવી રીતે દાખલો થાય. ફરીથી જો 24 ગુણ્યા 53 કરવાના છે. રેડી? તો પેલા આમ ઊભો કરો તો ઊભો 2 અને 5 નો, 2 અને 5 ઊભું કહેવાય. તો 5 દુ 10. એનું કામ પૂરું એટલે લીટો કરી દીધો. હવે ચોકડી કરવાની છે એટલે આમ કરો. આ 3 દુ 6, પછી વચમાં વત્તા, અને પછી પાછી આમ ચોકડી કરો તો 5 ચોક 20. ત્યાં કામ પૂરું થઈ ગયું ચોકડીનું એટલે લીટો. પાછો ઊભો તો 4 તેરી 12. બસ આવી ગયો જવાબ. આ 10 ના 10, 20 ને 6 26, અને છેલ્લે 12 ના 12. આ છેલ્લો બગડો છે એમનેમ, આ વધારાનો છે આની હારે પ્લસ કરો એટલે 7, આ વધારાનો છે આની હારે પ્લસ કરો એટલે 2 અને 1. 12 72 ગુણાકારનો જવાબ આવશે. 24 ગુણ્યા 53 નથી. ક્લિયર? હજી એક નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈ. 36 ગુણ્યા 17. તો હવે પેટર્ન મોઢે છે. પહેલા ઊભો ગુણાકાર કેનો કેનો થાય? 3 અને 1 નો. 3 એકુ 3. હવે આડો ગુણાકાર કેનો થાય? ગમે આમ તમે કરો, અથવા તો આમ કરો, અથવા તો આમ કરો, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. તો 7 તેરી 21 કરીએ પહેલા, અને 6 એકુ 6 કરીએ. હવે ઊભો 7 છક 42. તો 3 ના 3, 21 ને 6 27, 42 ના 42. આ બગડો છે એમનેમ, આ 4 વધારાનો છે 7 ને 4 11 થયા તો 11, અને અહીંયા આપણે થોડીક વધી ચડાવવી પડે. તો આ 2 ને 1 3 થઈ ગયા. 3 ને 3 6, 612. 2 7 ને 4 11 નો એકડો વધી 1, 2 ને 1 3, 3 ને 3 6. રેડી? 36 ગુણ્યા 17 કરો એટલે આપણો જવાબ આવશે 612.
12। હજી એક વધારાનું ઉદાહરણ જોઈ લઈ. આપણે મોટું લઈ 64 ગુણ્યા 72, આવો કંઈક ગુણાકાર કરીએ મોટો બધો. રેડી? તો પહેલા તો આ ઊભી લાઈન એટલે 6 ને 7 42 લખી નાખ્યા, 6 સત્તા 42. પછી આમ કર્યું તો 6 દુ 12, વચમાં પ્લસ મૂક્યા, અને પછી આમ કર્યું તો 7 ચોક 28, પાછો લીટો અને ઊભો ગુણાકાર 4 દુ 8. ક્લિયર? તો 42 ને 42, 28 ને 2 30 ને 10 40, 28 ને 12 કેટલા થાય? 40 થાય. 8 ને 2 10 નો 0 વધી 1, 1 2 ને 4 અને 8 ના 8. તો અહીંયા સિંગલ આંકડો છે 8 એમનેમ, વધારાનું કાંઈ નથી એટલે આ 0 એમનેમ. અહીંયા 4 વધારાનો છે આની હારે પ્લસ કરો તો 4 ને 2 6, છેલ્લે 4 વધ્યા. 4608 છે એ આપણો સાચો આન્સર કહેવાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 3 અંકો વાળી સંખ્યાનો ગુણાકાર. 145 ગુણ્યા 234, 145 ગુણ્યા 234. પ્રોપર મેથડ જોઈએ. આનો 0, આનો 0, 2 થી ચાલુ કરીએ. 2 પંચા 10 નો 0 વધી 1, 4 દુ 8 ને 1 9 અને 2 એકુ 2. હવે એકમ દશકમાં 4 નો 0 ને 3 નો વારો આવી ગયો. 3 પંચા 15 નો પાંચડો વધી 1, 4 તેરી 12 ને 1 13 નો તગડો વધી 1, 3 એકુ 3 ને 1 4. હવે છેલ્લા 4 નો વારો 4 પંચા 20 નો 0 વધી 2, ચોકે ચોકે 16 ને 2 18 નો આઠડો વધી 1, 4 એકુ 4 ને 1 5. પછી આનો કરવાનો સરવાળો. આ 0, 8 ને 5 13 નો તગડો વધી 1, 5 ને 3 8 ને 1 9, 9 ને 4 13 નો તગડો વધી 1, 2 ને 1 3. 33,930 આપણે અહીંયા લખી નાખીએ છીએ. 33,930 આપણો જવાબ આવે છે. રેડી? તો આપણે આ જે પ્રોપર રીત છે એ પેટર્નથી આપણે દાખલો કરી જોયો. હવે આપણે જે વૈદિક ગણિતની રીત છે એનાથી આપણે દાખલો કરીએ. જો અહીંયા પણ મેં પેટર્ન બનાવેલી છે. આ પેટર્નથી દાખલો થાય. તો સૌથી પહેલા આપણે કરી જોઈએ 145 ગુણ્યા 234. હવે જવાબ લખતા જવાના છે. જી પેટર્ન આપી છે ની પહેલા ઊભું. તો ઊભાની જગ્યાએ શું છે? એકડો ને બગડો છે તો 2 એકુ 2, ઈ કામ પૂરું. પછી આમ ચોકડી છે તો આવી રીતે ચોકડી થાય. તો 1 તેરી 3 વત્તા 4 દુ 8, ઈ કામ પૂરું. હવે લાંબી ચોકડી છે જો, તો અહીંથી 1 ચોક 4, પછી આ 5 દુ 10 અને ઊભો લીટો 4 તેરી 12. હવે પાછી ચોકડી છે તો આ ચોકે ચોકે 16 વત્તા આ 5 તેરી 15, પછી પાછો લીટો અને છેલ્લે પાછો ઊભો 5 ચોક 20. તો આ સિમ્પલ છે કે સાવ નાના નાના પાડા હોય અને આ રીતે ક્યાંય વધી ચડાવવાની નથી, સીધો જવાબ મૂકી દેવાનો છે. ખાલી ફક્ત ને ફક્ત આપણે આ પેટર્ન યાદ રાખવાની છે એટલે આરામથી આપણો દાખલો થઈ જાય. તો અહીંયા 2 ના 2 એમનેમ આવશે, 8 ને 3 11 એમનેમ થઈ જાય. આ 10 ને 4 14, 14 ને 12 કેટલા થાય? 26, 16 ને 15 કેટલા થાય? 31 અને છેલ્લે 20. તો આ 0 છે એમનેમ, આ 2 ને 1 કરો એટલે 3, આ 6 ને 3 કરીએ એટલે 9, આ 2 ને 1 કરીએ એટલે 3, આ 1 ને 2 કરીએ એટલે 3. 33,930 જો ખૂણામાં લાલ બોલપેનથી લખ્યું. આવી ગયો જવાબ? બસ, તો એ જ આપણો સાચો આન્સર છે. હવે જો 324 ગુણ્યા 453 કરવાના છે. 324 ગુણ્યા
453 કરો 324 ગુણ્યા 453. તો સૌથી પહેલા આ પેટર્ન જોતા રહેજો. પહેલા હું આ ગુણાકાર કરું છું ઊભો. તો 4 તેરી કેટલા થાય? 12 લખી નાખ્યા. પછી આ ક્રોસ ગુણાકાર કરીએ છીએ. તો 5 તેરી 15 અને 4 દુ 8. હવે કયો ક્રોસ ગુણાકાર કરવાનો? 3 અને 3 નો કેટલો થાય? 9 વત્તા 4 અને 4 નો કેટલો થાય? 16. એટલે આ ક્રોસ વાળું પતી ગયું. હવે આ ઊભું 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 10. વાત પૂરી. હવે પાછી ક્રોસ વાળી વાત આવી તો આ પાછો ક્રોસ કરશું. 5 દુ 10 વત્તા 5 દુ 10 નથી, અહીંયા 3 દુ 6 વત્તા 4 પંચા 20 અને છેલ્લે પાછું આપણું ઊભો 4 તેરી 12. રેડી? ક્લિયર? ચાલો અહીંયા 12 ના 12, 15 ને 5 20 ને 3 23, 16 ને 10 26, 26 ને 10 36 એટલે 9 ઉમેરવાના છે એટલે 35, 20 ને 6 26 અને 12 ના 12. તો હવે આપણો સાચો જવાબ શું આવશે? આ 2 એમનેમ, 6 ને 1 7, 5 ને 2 7, 3 ને 3 6, 2 ને 2 4, છેલ્લો એકડો એમનેમ 14 67 72. તો ઝડપથી અને સાચો આન્સર. જેટલી પ્રેક્ટિસ વધારે હાથે રકમ બનાવવાની અને પ્રેક્ટિસ કરતી રહેવાની તો જલ્દી આપણું કામ છે એ થઈ જાય. તો ચાલો, તો વૈદિક ગણિતનો જે વિડીયો છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઘણી બધી ટ્રીકો તમને શીખવાડી છે. જેમ પ્રેક્ટિસ કરશો, જાતે જાતે રકમ બનાવી અને જાતે જાતે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરવાની. ઘણી બધી આપણે રકમ શીખી ગયા છીએ. વૈદિક ગણિત છે આપણી સ્પીડ ડેફિનેટલી વધારશે. તો આશા રાખું છું કે તમે બધા ઘણી બધી પ્રેક્ટિસ કરશો અને જે કંઈ આપણા ચેપ્ટર્સ છે એમાં જ્યાં જ્યાં આવા ગુણાકાર કરવાની જરૂર પડે, જ્યાં જ્યાં સરવાળા કરવાની જરૂર પડે તો આપણે ભૂલ વગર અને મનથી દાખલો ગણી શકીએ અને આપણી સ્પીડ છે એ વધારી શકીએ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.